કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કો। हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। मैं हूं आपका विशाल रावत। हर हर महादेव। तो गाइस, काले अमे 9 वागताना रात्रे बद्रीनाथ आई गया था। केदारनाथથી નીકળીને અમે આવી ગયા અને બદ્રીનાથ કાલ રાત્રે 9 વાગે લગભગ આવી ગયા હતા। આવીને વરસાદ ચાલુ હતો એટલે અમે સીધા હોટલમાં થાકે પાક્યા હતા। અહીં ખાઈ પીને હોઈ ગયા। બીજો દિવસ થઈ ગયો। સવારે નહીં ધોઈને ઉઠીને બધા રેડી થઈ ગયા છીએ। હવે મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે। અમારા હાર્દિકભાઈ પ્રજાપતિ એકદમ રેડી। આજ સૌથી પહેલાં ઉઠ્યા ને સૌથી પહેલાં રેડી થઈ ગયા। તો તાળીઓના ગરગડાટથી વધાઈ દેજો એમને। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। હર હર મહાદેવ, જય બદ્રીનાથ, હર હર મહાદેવ। અમારા જીતુભાઈ પણ રેડી થઈ ગયા। તમને જીતુભાઈ બતાવી દઉં। એસીપી સાહેબ, જય હિન્દ સર। જય હિન્દ। તો અમારા જીતુભાઈ સૌ પહેલાં જીતુભાઈ રેડી થઈ જાય। જીતુભાઈ ક્યાં જઈને આવ્યા તમે? અમે બહાર જઈને આયા, ચા પીને આયા। બરાબર। તો તમે એકલા એકલા ચા પીઓ તો તમને થોડી શરમ આવે? એટલે તમે લોકો થોડું રેડી થતા હતા એટલા માટે। એવું શરમની વાત? સોરી ગાઈસ, સોરી ગાઈસ, સોરી થી ના ચાલે। સોરી કઈ કોઈ મતલબ નથી। ચલો કોફી પી દેવો। હવે તમારે ગદ્દારી કર દે ભાઈ। આપણે ગમે તો મોડું થાય, હવે ચા પીને જ જવાનું। ચા પીને વગર મેળ આવશે નહીં। ચા એ કરે એટલે મારે કરવાનું જ। તમે કરો તો અમારે કરવાનું। મફતી નથી આવતું। તો ગાઈસ, બધા રેડી થઈ ગયા। મૂડ ફ્રેશ છે બધાનો, તમે જોઈ જજો। અને હવે બધા ચા બા પીને અને પછી મંદિરે અમે જઈએ। થાક એવો ને એવો, મૂડ તો ફ્રેશ ના ફ્રેશ જ છે। હા, તો અમારી 4 ધામની યાત્રા, આ લાસ્ટ યાત્રા મતલબ કે છેલ્લી 4 ધામની છેલ્લું ધામ છે। તો ભગવાન માતાજી આ છેલ્લું ધામ મસ્ત પૂરું થઈ જાય અને શાંતિથી અમે ઘરે પહોંચી જઈએ એટલે અમારી 4 ધામ યાત્રા શાંતિથી પૂરી થઈ જાય। તો ગાઈસ, 4 ધામ યાત્રા પૂરી કરવી એ પણ કોઈ મતલબ કે હેલું કામ નથી। બહુ કઠિન છે, પણ નસીબ છે ભગવાનના કે અમારે 4 ધામ યાત્રા બહુ સારી જાય। આ છેલ્લું ધામ છે, ભગવાન માતાજી કરીને આ પણ સરસ વધી જાય। તો અમારા ભાઈ જુઓ, એક તો રેડી થઈને હું પહેલાં તો ઊભા થઈ ગયા। તો મીઠા ચા બા પી લઈએ અમે। અહીંયા ચા સારી બને એમ? બરાબર। તો અમે ચા બા પીને તમને બહારનો થોડો નજારો બતાવી દઉં, જોઈ લો। તમને 4-5 દાડાથી તો હું તમને વાદળો જ બતાવું નહીં? તમે કંટાળ્યા તો નહીં ને વાદળો જોઈને? અમે તો કંટાળ્યા જ છો કે તમે કંટાળ્યા નહીં ને? 4-5 દાડાથી રોજ વાદળો બતાવું। પહાડમાં છીએ અમે આપણે કેટલા દાડાથી પહાડમાં આવીએ? છેલ્લા 6 દિવસથી। અને અમારા જોઈ લો, રોહિતભાઈ રાવલ આવી ગયા। રોહિતભાઈ રાવલ, હર હર મહાદેવ। જય બદ્રીનાથ। જય બદ્રીનાથ। બદ્રીનાથના દર્શન કરવા જઈએ છીએ। બરાબર। कैसे हो? બસ એકદમ ફાઇન। एकदम फाइन। કાલે દુખાતું શરીર બધું आज दुखाई है तुमने? ગુડ। ऑल गुड। तो सर मैं क्या बोल रहा था बोलिए। कि आप इतने हैंडसम लग रहे हो, उसका रीजन क्या है सर? पहले तो मैं काला हूं इसलिए मैं हैंडसम लग रहा है। तो गाइस, અમે ચા પાણી કરી લઈએ પછી મોજ મસ્તી તમને બતાવીએ। હર હર મહાદેવ। તમે જો ઘેર તો બધા મહારાજા હોય, અમારા એક આ સિદ્ધુભાઈ રહ્યા ને, આ બધા ઘેર બધા મહારાજા હોય। તો પાર્લેજી વગર ચાલે એમ નહીં। તમે જુઓ લોકેશન જોયા, પાળી ઉપર પેલા બેહી રહેતા હોય, ખબર કે હાલો બાપા હાલો એમ કરીને આના ચેવા પાર્લેજી કહી જો, ચાંદ પાર્લેજી। ઘેર કે મને આદુ વગર તો ચા ના ભાવે। હા, અને અત્યારે ને પેલી પાણી જેવી ચાલે ને તોય પીવા તોય પીવા મને આદુ વગર તો કે મને ચા ના ભાવે। કેટલા દાડે આદુ વગર ની ચા પીવા હેડો। શું કરીએ ભાઈ, મજબૂરી છે અમારી, મજબૂરી। કે અમે રાજા ફિલિંગ જીવીએ। રાજા ફિલિંગ આવી રાજા ફિલિંગ રોહિતભાઈ રાવલ ખાવા મુસ્તું ધ્યાન આલો। આ સાઈડ જુઓ ને, આ સાઈડ જુઓ ને। હર હર મહાદેવ, જય બદ્રીનાથ। આ તમે ચા રીતે પીવું, તમને શરમ આવે? ખાખરા વગર મને ચેન ના પડે ગાઈસ। આ બધા જુઓ, તમે જુઓ આ રીતનું બહાર જુઓ તો આવું બધું હેડે જાય। ચા નાસ્તો આ રીતે કરી જાય। હું ચા નાસ્તો કરી લઉં ત્યાં, કારણ કે અમે બધું બતાવી રહ્યું, હું ભૂખ્યો રહ્યો। આ ખાઈ દે મારો જે બધા પાર્લેજી પૂરા કરી નાખ્યા। તમે જુઓ, બંધ કરવા દો મને ગળી। तो गाइस, ये भैया माला बेच रहे हैं। हमको बोला लेकिन मेरे को तो लेनी है नहीं, लेकिन आपको लेनी है भाई माला? तो ये भैया से लेना। कभी भी आओ यहाँ पे तो ये भैया से ही लेना। भैया क्या नाम है आपका? भाई जी दीपक नाम है। दीपक जी से ले लेना। यहीं खड़े होंगे, यहाँ पे घूम रहे होंगे दीपक जी। याद बाकी रखते हैं। हाँ, बाकी सिस्टम भी यहाँ पे चलता है, तो दीपक जी नाम याद रखना। तो ले लेना यहाँ पे, ठीक है।
તો ગાઈસ ફાઇનલી મંદિર અમે આવી ગયા. તો તમને મંદિર દર્શન કરાવજો બહારથી. પેલું રી મંદિર. થોડી લાઈન છે, બહુ વધારે નથી, થોડી છે. તો જઈએ દર્શન કરીએ. ત્યાં સુધી એલાઉડ હશે ફોન તો તમને ત્યાં સુધી ફોન બતાવીશ. કદાચ એલાઉડ નહીં હોય તો પછી બહારથી તમને દ્રશ્યો બતાવીશ. જો નીચે નદી જાય છે, તમે વ્યૂ જુઓ. વ્યૂ તો બહુ સારો છે, બહુ જ સારો. તો ચાલતા ચાલતા દેખો પબ્લિક બધી જાય છે. લાઈન એટલી બધી નથી, પણ જઈએ. અમે બધા ચારધામ યાત્રા કરીને તે બધા ઉતરે જુઓ તમે, ખાલી ચીમ ઉતરે બધા. આવી હાલત મારી છે, ચિંતા ના કરતા. મેં આ રીતે જ ઉતરું. ના ના દોસ્તો દેખો, વિશાલભાઈ રાવલ એની હાલત દેખો દોસ્તો. ઉભા રહેજો, દેખાડું મિત્રો. દેખો મારા ભાઈની હાલત દેખો મિત્રો. બધાની હાલત એવી છે, આખા ગ્રુપની હાલત આ રીતે ઉતરવું પડે. તાણે ચારધામ યાત્રા થાય. આ ચારધામ યાત્રા આવી રીતે પૂરી થાય. બોલો, બહુ કાઠું પડે, પણ થઈ ગઈ અમારી ચારધામ યાત્રા. ગાઈસ ફાઇનલી અમે દર્શન કરીને ફોટોશૂટ કરી લીધું. રોહિતભાઈ રાવલ ફોટોશૂટ કર્યું. જય હો જય હો ભાઈ. નમન નમન નમન. સારું લાગ્યું. બહુ સુખ લાગે. સ્વર્ગ સે સુંદર બદ્રીનાથ. તો ગાઈસ અમે દર્શન કરી લીધા, ફોટોશૂટ કરી લીધું. તેથી તમને દર્શન કરાવી દો. તો ફોટોશૂટ કરીને હવે અમે નીચે જઈશું, થોડો નાસ્તા પાણી કરીશું અને પછી આગળનું શું થશે વિચારીશું. તો તમને જણાવું. ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને નાસ્તો કરીને હવે હોટલ જવા માટે નીકળી ગયા છીએ. તો હવેનો પ્લાન શું છે ભાઈ? આપણે ઘરે નીકળવાનું છે. નીકળવાનું. બહુ ફર્યા અમે અહીંયાથી બસ હવે બિસ્તરા બાંધીને નીકળવાનું છે સીધા. તો નાસ્તા પાણી બધું કરી લીધું બધા ભાઈઓએ. તો પ્લાન એવો કર્યો છે કે ભાઈ હવે એવો કહે છે કે પ્લાન બી. તો હવે ઘરે જવાનું મન થઈ ગયું. બહુ ફરી લીધું. ચારધામ યાત્રા અમારી શાંતિથી સફળ યાત્રા પૂરી થઈ ગઈ. તો જઈએ તાણ ઘેર આવી જઈએ અમે. શું કેવું તમારું? જવું જ છે ને રોહિત? જય બોલા બધા ચારે ચાર ધામની. જે ચારે ચાર ધામની જય આપણે જય યમુના મૈયા કી જય, બોલો ગંગા મૈયા કી જય, બોલો મહાદેવની જય, બોલો વાસુદેવ ભગીરથ વાસુદેવ નમઃ. આખા બ્લોગની વાબાન નાખી. બોલો બોલો બદ્રીનાથ બદ્રી વિશાલ કી જય. તો ગાઈસ થોડું ભૂલચૂક થાય, કશો વાતો નહીં. પણ અમારો હસી મજાક હવે જે બ્લોગ આવશે ને એ આવો જ આવશે. તો હવાનો બ્લોગ જે આવશે ને આવો જ આવશે, હસતો જ. બરાબર, એક બ્લોગ તો આવો જ આવશે. ફાઇનલી ગાઈસ ચેકઆઉટ કરી લીધું અમે આ હોટલથી. તમે જોઈ લો, બેગ પેકિંગ થઈ ગયા. અમારા રોહિતભાઈ રાવલ મજૂરી થોડી કરે છે. એ વિડીયો ચાલુ થાય ને એટલે જ એના મજૂરી કરવામાં આવી જાય. આમ તો આખો દાડો બેહી રહી. સાચી વાત હે ને? તો ચેકઆઉટ કરી લીધું અમે, બેગ પેકિંગ કરીને હવે નીકળીએ. હવે ચો જવું? હવે આપણે જવાનું છે ઋષિકેશ. ફાઇનલ. તો ગાઈસ પંચી જમ્પિંગ અને રિવર ક્રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, જમ્પિંગ કરવાનું અને રિવર રાફ્ટિંગ. તો ગાઈસ હજુ અમે ઘેર નહીં આવતા. સોરી યાર, હજુ થોડું એક દાડો ફરી લઈએ પછી આવીએ અમે. સિદ્ધુભાઈ ઘેર જવું? એક નવું પ્લેસ એડ કર્યું ને વારાણ. પેલું એક નવું પ્લેસ એડ કર્યું. કયું? દિલ્હી જવાનું. અચ્છા, દિલ્હી. તો દિલ વાલો કી જगह है ना दिल्ली, जाना पड़ेगा, जाना तो पड़ेगा. ચોર, દિલ્હી ચોર. તો ગાઈસ અમે કેજરીવાલ को मिलने जाना है ફરી લઈએ दिल्ली. અને પછી આવીએ ઘેર. હો તાણ એક દાડ ફરી લઈએ તાણ. दिल्ली में
બદ્રીનાથથી દર્શન કરીને બપોરે સમથિંગ 1 વાગે નીકળી ગયા હતા. તો જવાનું કંઈ નક્કી નહોતું, પણ અમારા રોહિતભાઈ રાવલે કીધું કે એક જગ્યા ઉપર જવું. રોહિતભાઈ રાવલ તો જવાનું તો આપણે આપણો ઋષિકેશ. તો અમે ફાઇનલી ઋષિકેશ આવી ગયા અને જમીન નાઇટ સિટી જોઈને એવું લાગ્યું છે કે ઋષિકેશ સ્ટે કર્યા જેવું છે. અમે બરાબર. ઋષિકેશ સ્ટે કરી દીધો. જમીન બધા રેડી થઈ ગયા ઊંઘવા માટે, કારણ કે બહુ થાક્યા બધા. તો પહેલાં તો રોહિતભાઈએ બહુ થાક્યા, હું એ થાક્યો, થાક બહુ લાગે યાર. તો ડ્રાઇવિંગ ખેંચવાનું, સળંગ ખેંચવાનું, ડ્રાઇવિંગ એટલે થાક લાગે યાર. મારા રોહિતભાઈ રાવલ આ બદ્રીનાથથી જે ડોગ સુધી ગાડી હીરા જ લઈને આવ્યા અમારે, એટલે હું થાક થોડો લાગે. થાક લાગે યાર. એટલે ઋષિકેશ સ્ટે કરી દીધો. બધા હોય સૂઈ જાય, સવારે ઉઠીને ઋષિકેશ કમ્પ્લીટ આખું ફરીને પછી બીજું આગળનું તમને કહેશું. હિંમત આવી રૂમ જોઈ લો. રૂમ તમારે જુઓ, બતાવો. હાય હાય હાય, આવો તો મારે રૂમ મેં જોયો જ નહીં હોય હો. આવો તો જોયો જ નહીં હોય. તો આ વ્લોગને આટલો હું એન્ડ કરું છું. કાલે તમને નવો વ્લોગ બીજો આવી જશે. તો ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ.